વેજીતા અમાર જમણવાર છે. પરિવારના છે જે બધા એમાં માહિતી જરૂર નહીં આવે મારું રહેવાનું આપણે આજુબાજુના બધા ગામડામાંથી આપણા બધા દરબાર આપણો પરિવાર બધો રહેતો હોય એટલે તમે આપણા સપોર્ટ કરશો આપણે તમને સપોર્ટ કરીશું તો જ ચાલવાનું. નાની મોટી કંઈક સમસ્યા હોય તમે ધ્યાન દોશો તો અમે કંઈક કામ કરીશું. અમે 100% તમે કોઈ જગ્યાએ ભેગા સ્વાગત માટે અમારે કરવાનું ના હોય. તમે બોલ્યા તમારો આગ્રહ હતો 2-3 વખત ફોન આવ્યો એટલે આવ્યા એવા બ્લોકની અંદર અમારું સ્વાગત ના કરવાનું હોય. એના પછી કદાચ ભવિષ્યમાં કંઈ મોટું કંઈ કામ કરવાનું હોય તો ચોક્કસ તમે યાદ કરજો. અત્યારે હાલમાં ખાલી તમારા વચ્ચે એક રજૂઆત કરવી છે મારે તમને નાની એવી તો તમારાથી થાય એવી હોય તો તમારું એક સોસાયટીનું ગ્રુપ હશે હે ને 12 તારીખે અમિત શાહ સાહેબની એક મોટો કાર્યક્રમ થઈ ગયો છે વૃક્ષારોપણનો. કે હાલમાં એ પરિસ્થિતિ છે મેં મારા ઘરે પેલો બ્લોક લગાવ્યા હતા મેં કાઢી નાખ્યા. ફ્યુચર એટલે આજથી 25-30 વર્ષ પછી જે ઓક્સિજનની જે પ્રોબ્લેમ થવાના છે એના લીધે આપણે અત્યારથી જાગૃત થઈએ તો આપણા છોકરાઓ હેરાન થશે. એટલે ખાલી મારે તમને એક જ તમને વિનંતી છે આપણે જે આજુબાજુમાં જે કદાચ વૃક્ષ વાવવા જેવા હોય તો અમને ધ્યાન દોજો અમે વૃક્ષ અમે મોકલાવીશું ખાડા અમે કરાવડાવીશું. ખાલી તમે માવજત કરજો. બીજી વસ્તુ 12 તારીખે જે આપણે એક અહીંયા 4-5 જગ્યાએ ગાંધીનગરમાં લગભગ 18 લાખ વૃક્ષ વાવવાના છીએ. એમાં ભેગાપુરની અંદર 3-4 મોટા પ્લોટ ખરા એમાં 5-7 હજાર વૃક્ષ વાવવાના છે. તો અમારી એક લિંક આવેલી છે એ લિંકમાં તમે લિંક ભરશો તો લિંકની અંદર તમારી જગ્યા હોય તો હા પાડશો, જગ્યા ના હોય 1 જણ 5 વૃક્ષ વાવશે અને એ વૃક્ષ તમે તમારા પોતાના માતાના નામે વાવવાનું. એક પેડ માપે નામના નામે જ તમારે વાવવાનું છે. તમારે ત્યાં બોર્ડ મારીને તમારા મમ્મીનું નામ ઉપર લખી શકો છો. એમાં તમે ત્યારે તમે એના જતન કરો, વર્ષે 2 વર્ષે ફૂટા પાડો એટલે એનાથી નાના છોકરાઓ જાગૃત થશે અને વૃક્ષારોપણથી આપણા સમાજના કારુણી જે ઓક્સિજન બીજા પ્રોબ્લેમ થવાના છે એટલે તમે આ જુઓ આજે 45 વીઘા પર રહી નહીં હતા એમાં એ તો ગ્રીન સિટી કહેવાય. આના પછી કદાચ વૃક્ષો કપાશે તો મીટરનો રોડ બધું પડવા મળશે. તો અત્યારથી જાગૃત પર્યાવરણની વાત કરું છું, રાજકારણની વાત નહીં કરું, અહીં પર્યાવરણની વાત કરું છું. તો એક લિંક તમારા ગ્રુપમાં આપી દઉં બાબુના એ જરા જેટલું જાય તો એમાં મદદ કરજો અને એ દિવસે 12 તારીખે શક્ય હોય તો પરિવાર સાથે જગ્યાએ વધારજો. અસ્તુ જય માતા.
Incoming voice call from